રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક જોવા મળ્યું। કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસ કાર્યાલય બહાર ટોપી પહેરેલો ફોટો લગાવી વિરોધ નોંધાવ્યો। હિન્દુ મામલે સંસદમાં થયેલી ચર્ચા બાદ વીએચપીએ વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યાલયની બહાર વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે। કાળી શાહી લગાવી વિરોધ કર્યો। હિન્દુઓ મામલે સંસદમાં થયેલી ચર્ચા બાદ વિશ્વ હિન્દુ પરિષદ આક્રમક જોવા મળી રહ્યું છે। ભારતીય સંસદના લોકસભા ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મામલે હવે દેશભરમાં હોબાળો જોવા મળી રહ્યો છે। તેની જે પડઘા છે, તેની અસર છે તે અમદાવાદના રાજીવ ગાંધી ભવન પર પણ જોવા મળી રહી છે, જ્યાં મોડી રાત્રે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા જે પથ્થરબાજી છે તે કરવામાં આવી। આ ઉપરાંત જે કોંગ્રેસ કાર્યાલય છે એટલે કે રાજીવ ગાંધી ભવનમાં જેટલા પણ રાહુલ ગાંધીના પોસ્ટર્સ લાગેલા હતા તેને કાળી શાહી છે તે પણ લગાવવામાં આવી, સ્પ્રે છે તે મારવામાં આવ્યા। ઉપરાંત જે નારેબાજી છે તે પણ મોડી રાત્રે અહીંયા કરવામાં આવી। આ તમામ બાબતો વચ્ચે જે પથ્થરમારો છે તે પણ અહીંયા કરવામાં આવ્યો। આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો કોંગ્રેસ મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતેના, કે જ્યાં આગળ મોડી રાત્રે કાર્યકર્તાઓએ આવીને જે અહીંયા હલ્લો છે તે મચાવ્યો હતો અને જે સ્થિતિ છે કોંગ્રેસ કાર્યાલયની તે અહીંયા આપ સીધા જ જોઈ રહ્યા છો। સ્વાભાવિક રીતે તાજેતરમાં જ જે લોકસભાની ચૂંટણી છે તે પૂર્ણ થઈ છે અને ચૂંટણી પૂર્ણ થતાં જે પરિણામો આવ્યા છે તેના આભાર પ્રસ્તાવ લગાવતા અહીંયા જે બેનર છે તે મારવામાં આવ્યા હતા। રાહુલ ગાંધીના મોટા મોટા પોસ્ટર અહીંયા લગાવવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે રાતનો ઘટનાક્રમ રહ્યો એ ઘટનાક્રમ બાદ આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ જે ફ્રેમ છે તેના પર પોસ્ટર્સ હતા, પરંતુ ફ્રેમ પર જે શાહી છે તે લગાવ્યા બાદ, જે ફ્રેમ બગાડ્યા બાદ હવે તમામ વસ્તુઓ છે તે અહીંયાથી હટાવી લેવામાં આવી છે। આ ઉપરાંત જે અલગ અલગ વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી હતી, જે પોસ્ટર્સ તેમના તરફથી લગાવવામાં આવ્યા હતા તેને પણ અહીંયાથી હટાવી લેવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ રહે છે કે કાલે આપેલા નિવેદન બાદ રાતથી જ જે આ પ્રકારે ઘટનાક્રમ જોવા મળ્યો છે, હવે આગામી દિવસોમાં અથવા તો આગામી સમયમાં આ નિવેદન પર કેટલું અને ક્યાં હંગામો થાય છે તે પણ હજી એક સવાલ છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।